સાંકેતિક ભાષા, વ્યંજનાત્મક પણ ટૂંકા સંવાદો, મિતભાષી અને મરમેલા પાત્રો, લાક્ષણિક વાક્ય પ્રયોગો, ચેતનદાયી વાર્તા પ્રવાહ. મુક્તિ તથા ચમત્કૃતિ કથા વસ્તુથી ઉપડે એટલા જ અભણ પણ આંતર શુદ્ધિ ઓપતા, અટાટથી આવી પડતી આફતો અને મુશ્કેલીઓનો તાળ આતંબળે ઉકેલતા માનવીઓની કથાઓ એટલે લોકકથાઓ. જો આપણા સાહિત્યમાં નજર કરીએ તો આવી કેટલીય લોકકથાઓ છુપાઈને પડેલી છે, પણ અફસોસ લોકકથા કહેવામાં આવતી હતી એ યુગ હવે પૂરો થવા આવ્યો. એમ છતાં પણ આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાતો સાંભળવામાં રસ છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક લોકકથા સાંભળવાના છીએ. જ્યારે લોકકથાનું નામ આવે ત્યારે કાનજીભૂટા બારોટ જરૂરથી યાદ આવે અને આજે આપણે એમની જ એક વાત સાંભળવાના છીએ. એ હકાપા રામ રામ. માલા રામ રામ. બેહ ભાઈ બેહ, લે હોકાની બેગ ફૂકું. હોના રૂપાના ચાપડે મઢેલ નાળિયેરા હોકાથી ચલ્લમમાં વહેત એક બાવળની છાલના દેવતાની શૈગ ચડાવેલ હોકો લંબાવી અને આપા હકાએ માલાને હોકો પીવાની તાણ કરી. આપો હોકો કોઈને હોકો પીવા દે એટલે માનવું કે એણે 1000 રૂપિયા દીધા. માલો એનો નાથભાઈ પણ બડો મતકબાજ. હોકો પીતા પીતા માલાએ તો દુહો ફટકાર્યો. દુનિયામાં દોનું વડા, એક હોકો ને બીયો હાથી. હાથી ફોજરો મોવડી, હોકો સેલરો સાથી. હોકાવાળા ચડિયાતા, બીજા હાલે પાળા. સારું માણસ સાદ કરે, આવજે હોકાવાળા. રાજવદર આપા હકાનું ગામ. વ્યાજવટાનો માતબર ધંધો. કર કસરને લઈને એ જમાનામાં 2.5 લાખ રૂપિયાના આસામી. દૂજાણું રાખે પણ છાશે એને આંગણેથી મફત કોઈને ન મળે. થોડું ઘણું કામ કરે એ છાશ પામે. પોતે ઘરભંગ, 3 દીકરા, ત્રણેયને પરણાવેલા, પણ છોકરા કે વહુને માથું કાઢવા દીધેલ નહીં. આપા હકાનું રાંજ્યું ઘી લેખાય. દીકરા વહુઓ માવતરેથી લાવે લુગડાથી રોડવે. છોકરાઓના વસ્ત્રો ફાટી જાય અને પછી બીજા પામે. ટૂંકામાં હકો ડોહો લોભનું ઝાડું. મહેમાનમાં ક્યારેક માલાને જ આપો હકો આવકારતા, કારણ કે માલો ગામમાં બીજે ઠેકાણે ખાઈ પી અને હકા ભાભાની પાસે બેહવા કરવા કોરે કોરો આવતો. પછી હામાં સાપવાળા લબરકા મંડાઈ જતા. માલો હકા ડોહાની વાતમાં હાય હા ભણતો એટલે માલાનું પોહાણ થતું. માલો તો રાજવદર ગામની નજીકના ગામડામાં રહેતો. ગુજારા જેટલું રળી લેતો ને તાણ પડે તો આપા હકા જેવા પાસેથી તરકીબથી ખર્ચી પાણી કઢાવતો. વ્યાજ ખાવ ને ઘરાક વચ્ચેની દલાલી કરતો અને લોભી વસે ત્યાં ધૂતારા ભૂખે તો ન જ મરે. હવે આપા હકાના 3 દીકરાએ એકવાર માલાને ખાનગીમાં બોલાવીને કીધું, માલાભાઈ, ભગવાને ઘણું દીધું પણ અમારા બાપને પ્રતાપે અમારે આંગણે અમે કોઈ હારો એવો વરો ભાડ્યો નહીં જ. અમારા માં ગુજરી ગયા, એને ઢળીને કાઢ્યા. પૂરું 12મું ન સરાવ્યું. અમારા લગ્નમાં હગામાં બહુ તો તમને જ નોતરાતા. અમારા દિવસના પ્રમાણમાં કાંઈ થયું નહીં. બાપુનો દેહ પણ નિર્વો પાણા જેવોસ. એ ગુજરી જાય ને વ્યવહાર અમારા હાથમાં આવે એવા દિવસોય દૂર લાગે. અમને એમ થાય કે અમને વહેલાસર ગઢપણ આવશે ને 3માંથી એકાદો ઓછો થાહું, પણ બાપો જડ દઈને નહીં મરે. એના જીવતા અમારે કયો વરો કરવો ને કરવા ધારીએ પણ બાપો વખત સુધરવાય નહીં દે. એ તો એ વાત છે, તમને ખબર જ છે. આવી હૈયા વરાળ 3 ભાઈઓએ માલાની પાસે ઠાલવી. ત્યાં તો નટખટ માલો કે, જો તમારી મરજી ધન વાપરવાની હોય તો તમારા બાપુની હયાતીમાં તમારે આંગણે નાત મેળો ભરાવું. બોલો કેટલા, 10-15 હજાર વાપરવાસ? 3 ભાઈઓ કે, ભલે માલાભાઈ, નાતમાં હલાય એવું અમારા બાપાએ રહેવા નથી દીધું. દુનિયા અમને લોભીના દીકરા કેસ, મેણા ખવાતા નહીં માલાભાઈ. માલો કે, તો હવે જોજો બંદાના ઝપાટા. 2-3 દિવસમાં જ ફરાકો બોલાવું, નહીં તો હું માલો નહીં. એ દિવસે તો આપા હકાને રામ રામ કરીને માલોભાઈ ઉપડી ગયા, પણ 3જે દિવસે માલો આપા હકાની પેઢી આવ્યો અને ડુંગો પીતા પીતા દુહા કહેવા માંડ્યો. દુહા તો માલો અવારનવાર ભાતના ફટકારતો. કાયમ આપો રાજી રે એવા કહેતો, પણ આજ હકા ડોહાના રસ્તાથી જુદી તરહના બોલ્યો. અરે દેવું મરવું મારવું ઝીલવી ખગારી ઝપટ, કલો કહે ઠાકરા વસમી ક્ષત્રિયા વટ. ભાણા ખડખડ લોહ જડ આવતડા પિયા, એતા વાના જીરવે જેના વજરના હિયા. કલા નામનો રાજપૂત કહે છે કે હે ઠાકોરો, દેવું મરવું મારવું અને તલવારોની ઝપટથી ક્ષત્રિવટ રાખવી એ બધા વહમાં છે. જમવાના પાત્રોનો ખડખડાટ, લોઢાના હથિયારોની જડી ને મહેમાનોની આવણી ઝીલવી એ તો વજ્ર જેવી છાતીવાળા જ જીરવી શકે બાપ.
દુહા સાંભળીને ડોહો ચોકી ઉઠ્યા ને બોલ્યા, એલા માલ્યા, આજ મને તું સંભળામણી કરશો? એ દુવાનો અર્થ હું જમાનામાં ખાધેલ ન સમજું તો તું કાલ હવારનું કાગોલિયું હું બકી રહ્યોસ, બોલ. માલો કે ના રે ના, આ તો પ્રસ્તાપી દુહાસ. હજારો મહેમાનોની પંગતો જમવા માંડી હોય અને એક પછી એક વાનગી બહોળે હાથે પીરસાતી હોય. ઘર ધણીને એમ થાય કે મારું પૂરું પડશે કે નહીં. આપા આપા આવે ટાણે માણસ થઈ જાય ડાગા ફગા હો. ત્યાં તો હકો આપો તાળુકી ઉઠ્યા. માલ્યા, ઈ બધા બીજા, આ હકલો નહીં હો. તું નહીં ક્યાં ખબર નહીં. આ છોકરાઓની માં ગુજરી ગઈ તેદી કારજ ક્યાં મોડું કર્યું તું? ત્રણેય દીકરાને રંગે ચંગે પરણાવ્યા ત્યારે તુંય હતો જ ને. બેવાઈને માંડવે રોગી માણસોની હીક બોલતી હતી, હીક. હા આપા, કેટલાક તો પરબાર આવ્યા તા અને અડેડાટ બોલ્યો તો, માલે વ્યંગમાં કીધું. પણ હમણાં 15 વર્ષના ગાળામાં તમારા જેવા લખપતિને ત્યાં કોઈ વરો નથી છો, કોઈને ભાણું હેઠું નથી છું. આપો હકો કે, બોલમાં બોલમાં તું માલ્યા, બોલમાં. હું ઉકરડામાં ઘીનો ડબ્બો ઠાલવું ને એવો ગાંડો નહીં, ટાણે જ ખર્ચ કરું. લે બતાવ, એવા પ્રસંગે જો નાણું ન વાપરું ને તો મને ફૈટ ભણજે. માલો કે, બાપા પ્રસંગ તો બતાવું જો તમારો જીવ હાલે ને તો. હકોડો હો કે, તારા મોઢામાં ખેરની ફાઈડ, તને ખબર નહીં ટાણે તો હું કટકા થઈ જાઉં, પણ મને એવો અવસર તો બતાવ. માલો કે, આપા જીવતા જગત્યું કરું ને પછી છોકરાઓના મન વખતે લોભે જાય અને કારજ સારું મોડું કરે માટે જીવતા જ હાથ ઠારો ને, એમ કહી અને માલે દુહો કીધો. જાતો રહેશે જીવા પાંજર પરવું કરી, મર ઓઢાડે મલીર તે અસમે જગન આદરે. હકો બાપો કે, માલ્યા, બોલાય ભામણને, જોવરાવો મુરત. મારા ત્રણેય દીકરાને કહી દે કે બાપાને જીવતા જગત્યું કરી અને નાત તેડું કરવું. મારા પેટના હો ને તો પાછા ન પડતા. માલાએ બરાબર વળ ચડાવ્યો. આપા હકાના ત્રણેય દીકરાઓને માલાએ ખાનગીમાં કીધું કે તમારી ઈચ્છા પાર પડી અને ત્રણેય ભાઈઓ રાજીના રેડ થઈ ગયા. હકા ભાભાએ ભાવણને બોલાવી અને જગતિયાનું મુહૂર્ત નક્કી કર્યું. માલાને હાથે કંકોતરિયું લખાણી. મુવા કેડે મેલા લખાય પણ જીવતા કારજ કરે ને એની તો કંકોતર્યું લખાય. ચારેય દિશાના નાતીલાને લખાણ ગયા અને આપા હકાના અવસરમાં હાલી ચાલી શકતા હોય એવા નાતીલો ન આવે એમને તો ઈષ્ટદેવના સોગંદ દીધા. ને રાજવદરમાં તો માણસોનું હૈયું દળાવા માંડ્યું. ઉતારા કર કર થયા. ગામમાં નો હમાણા એને માટે ગામની બહાર ડેરા તંબુ નખાણા. નાનકડા ગામમાં 1000 માણસોનો મેળો જામ્યો. ટકે ટકે મિષ્ટાન પીરસાવા માંડ્યા. દીકરાઓનો પોરહ તો કે માય નહીં. આ બધો જહ માલાભાઈને દીધો કે તમારે પ્રતાપે અમારે આંગણે અનેરો અવસર ઉજવાણો. આ મેળા વખતે આપા હકાને તો એક ઓરડામાં જ રાખવામાં આવ્યા. નાતીલા ત્યાં જ મળવા આવતા ને ડોહાને ફૂલાવતા, શાબાશ હકા બાપુ, તેમ તો રંગ રાખ્યો. આપા હકાને 3 દિવસ સુધી માલાએ ઓરડામાંથી બહાર જ ન નીકળવા દીધા. વખતે 1000 માણસને ખાતા પીતા જોઈ જાય ને હકો ભાભો પોતાના મૂળ સ્વભાવે જાય તો 1000 રૂપિયાના ખર્ચનું પાણી કરે. જમતા માણસોનું સ્વાગત અપશબ્દથી કરવા માંડે તો. અવસર સારી રીતે પાર પડ્યા પછી માલાએ ડોહાના દીકરાઓને કીધું, બોલો આનંદ થયો ને? દીકરાઓ કે, હા. માલો કે, હવે તમારા બાપનું પતાવી દેવું. અટાણે બાજી મારા હાથમાં. આવો અવસર ફરી નહીં થાવતો. એમ કહી અને માલે ડાડા મેકરણનો દુહો કીધો. કડે કીડી કડે મંકોડી, કડકે કેસરી સિંહ, હૈડો હોકડી ધારણે રહે ને સજોડી. ત્રણેય જણા કે, માલાભાઈ પિતૃહત્યા તો ન કરીએ. માલો કે, તમારા બાપાને આપણે નહીં મારવા પણ એની મેળે જ રંગે ચંગે મોતને ભેટે તો. ત્રણેય કે, તો અમને કાંઈ વાંધો નહીં, બાકી કાળી ટીલી અમારે નથી લેવી. માલો કે, એમાં કાળી ટીલીની વાત જ નહીં, પણ દુનિયા કે હકો ડોહો મરણમાં પણ ખાટી ગયા. ત્રણેય ભાઈઓ કે, તો થાવા જો માલાભાઈ. માલો તો તરત આપા હકાને ઓળે આવીને મીંડો બિરદાવવા. ઈ કે, બાપા ઠેઠ ગંગાજી હુંધી તમારા જય જયકાર બોલાહે. કાશીના સાધુની જમાત પણ જમી ગઈ. ત્યાં તો આપો હકો વધારે મોજમાં આવી ગયા અને બોલ્યા, માલ્યા, હવે તારે કાંઈ કહેવું? હા આપા, ઓલે દુહામાં છે કે દેવું મરવું ને મારવું, એમાં દેવું સહેલું, મારવું ઠીક, પણ મરવું એ તો બહુ વહમું હો. ત્યાં તો હકા આપા કે, એલા માલ્યા, એ બીજાની વાત કર, આ હકાઈની નહીં. ના રે આપા, મરવાની વાતો કરવી હેલી.
પણ મોત આવીને ઊભું રહે ને ઈ ટાણે ભલ ભલાના ગાઢ તૂટી જાય, ભૂંડા લાગે. તાતણો છે તે કાંઈ તોડી નાખી? આપો કેલા માલ્યા, આ હકલાને મન તાતણો જ છે, પણ મારું મરણ લેખે લાગે ને એવો કંઈક રસ્તો બતાય. માલો કે મરવું હોય તો બતાવું, કાશ્ય જઈને કરવત લ્યો અને આવતો ઉતાર માંગો, વાછો એવો મળે. હકોડો હોકે, ભલે માલા, કાશ્ય જઈને કરવત ન મુકાવું તો હું હકો હામાનો નહીં, એના પણ જોરાવો મુરત. હકા ડોહાના દીકરાઓએ માલાને કીધું કે ભાઈ, એક તો 10-12 હજાર રૂપિયાનું ખરચ થઈ ગયું, વળી બાપા ઠેઠ કાશી જાય, સંઘ હાલે, એ ખર્ચે અમારે દુપાડવું પડે, તો માલાભાઈ થોડે ખર્ચે પતે ને એવી કંઈક વાત ગોતો ને. માલો કે ભલે તેમ કયો સેમ, તે એમ કરશું. વળી આપા હકાને માલાએ કીધું, બાપા અણધાર્યું ખરચ થયું, ગંગાજી આઘાસ. આપો હોકો કે માલ્યા, એટલે તારે કહેવાનું હું બોલ્યો ન ફરું, થૂક્યું ગળે એ બીજા, મારે તો હવે મરવું જ પડશે. માલો કે બાપા હું મરવાની ના નથી પાડતો, પણ હવે તમારે થોડે ખર્ચે મરાય ને એવો રસ્તો ગોતવો જોવે. તો કાઢ માલા રસ્તો, હવે જગતમાં જીવવામાં માલ નહીં, ઘણું ખાધું પીધું ખવરાયું પીવરાયું. ડોહો તો હવે રાગમાં બબોળ બન્યો. માલો કે બાપા ગંગાજી કરતા જૂનાગઢનો દામોદર કુંડ નજીક છે, એમાં સ્નાન કરીને ભૈરવ જપ લ્યો, એનું માતમ ક્યાં ઓછું. કહેવાય છે કે ભૈરવ જપ ખાઈને એ આવતે જન્મારે રાજા સર્જે. જૂના જમાનામાં કાશી જઈ કરવતથી કે ગિરનારના ભૈરવના શિખરથી પડીને મૃત્યુ પામવાથી આવતો જન્મ સારે સ્થળે થાય એવી માન્યતા હતી. આ વાતમાં હકોડો હોય કબૂલ થયા. તેથી વારના મુહૂર્ત નક્કી કરી અને આપાએ દીકરાઓને આજ્ઞા કરી, હવે આ મારો છેલ્લો શણગાર છે, મારા માટે કેસરિયા વાઘા શિવડાવો. આપા હકાને ડીલે પીઠી ચોળાણી અંઘોળ થયા અને પરણતા હોય ને એમ હાથે મીંઢોળ બંધાણા, કેસરિયા ધારણ કર્યા, ખભામાં લાચાળી તલવાર ધેબી. નજીકના હગાવાલા તો રોકાઈ ગયા, એ કે બાપુને જૂનાગઢ ભૈરવના ટૂંક ઊંધી વળાવીને ઘરે જાહું. 5-7 બળદગાડા જોઈતરા, પેલે ગાડે આપો હકો બેઠા, હારે 3 દીકરા, 1 દીકરી લાખુબાઈ અને ભાઈબંધ માલો, આટલા બેઠા. બીજા ગાડાઓમાં સગા સંબંધી અને સંઘ હાલતો થયો. ગામમાંથી જેનું મન થયું એ હાલી નીકળ્યા, કંઈક ઘોડે ને કંઈક પગપાળા. આપાના દીકરાઓને ખબર હતી કે જો બાપુનું મન ફરશે ને તો વખત ઠેઠ ગિરનારથી પાછા ફરે ને એવાસ, એટલે બાપુને મરવા ટાણે શુરાતન ચડાવવા 9 ઢોલીને ઢોલ હારે અને 4 શણાયાને હારે લીધા. રાજવદરથી સંઘ હાલ્યો. આપો હોકો ઢોલવાળાને ગાડા પર ખેજ હલાવે, તમામ ઢોલી ઘોડે ચડી અને ઢોલને ઘોડાની પીઠ ઉપર બાંધી રાખી અને ઢોલના ગાળિયાઓને ડોકમાં પરોવીને ઢોલ વગાડતા વગાડતા હાલે એવો બંદોબસ્ત થયો. કોઈ ગામ પાસે આવતા આપો હોકો ઢોલીને પડકારા કરે, એ રખેરો, વગાડો વગાડો, ખૂબ વગાડો, તમારા ઢોલ વગાડો, ભલે જગત જોતું કે હકો આપો મરવા હાલ્યાસ. ત્યાં તો 9 ઢોલ એક સાથે ત્રિબાંગ 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 કરતા વગડા ગજવે અને શણાયોમાં સિંધોડાના સેસાટ મચે. ગામ લોકો બહાર નીકળે ને કે આ જાન કોઈની? ત્યાં ખબર પડે કે રાજવદરનો હકો ભાભો ગિરનારનો ભૈરવ જપ ખાવા જાઈશ. માણસોને જોઈ અને આપો હકો તો પોતાની મૂછે તાવ દે. માણસોને કૌતુક થાય ને મરજી થાય એ હારે હાલી નીકળે. જૂનાગઢમાં ખબર પડતા ત્યાંના લોકો પણ હકા ડોહાને નિરખવા હલક્યા. ભૈરવ જપ લેવાનો આપા હકાનો દિવસ આવ્યો. માણસોએ વીટેલા આપા હકા ગિરનારના પગથિયા ચડવા લાગ્યા. નાનેરા દીકરા નારણને ખંભે હાથ દીધોસ. 9 ઢોલીને જૂનાગઢમાંથી લીધા. કુલ 18 ઢોલીએ દીકરાઓએ આપાને ગિરનાર ચડાવ્યા. કારણ કે વખતે બાપો ગિરનારની ટૂંક ઉપરથી પાછા આવશે ને તો નાક કપાહે. સાજન માજન હારે હકો આપો ભૈરવની ટૂંક ઉપર આવ્યા. શિખરના છેડાથી થોડે છેટે 2 બાજુ માણસોની કતાર બંધાઈ ગઈ. વચમાં આપો હકો નાના દીકરા નારણને ખંભે એક હાથ અને બીજો પોતાની મૂછોના થોભિયા ઉપર તથા ક્યારેક તલવારની મૂઠ પકડતા આવે એમ હજી પોરસમાં તો ટેલી રહ્યા. ભૈરવની ટૂંકના એક છેડેથી 18 રખેહર ડોકમાં કોઠી જેવડો તોતિંગ ઢોલ અને હારબંધ ઊભા ઊભા ઢોલ ધસૂડી રહ્યા. 18 ઢોલ એક સાથે ધ્રુબાંગ 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 અને 8 શણાયો એક સાથે ગુંજી રહી ટ્યા 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 કરતી. વાતાવરણ વીર રસમાં તરબોળ બન્યું. પણ છંદા દત્તાત્રેયના શિખરે થઈ અને કાળકાની ટૂંક પર જઈને ઠેઠ દાતારના ડુંગરમાં પડે અને આખો ગિરનાર
ગાજી ઉઠ્યો. કોઈ મરવાને કાજે ઉત્પાત કીધો આજે, ગઢ ગિરનાર ગાજે શણાય ઢોલ સાજે. ગિરનારની તળેટીમાં પણ આ દેખાવ જોવા થોક થોક લોક હલક્યું. આપો હકો હળવે હળવે ડગલા દેતા ભૈરવની ટૂંકને સાવ છેડે હાથેકનું છેટું રાખી નીચે મીટ માંડે ત્યાં તો જાણે પાતા તૂટી ગયું હોય એટલું ઊંડાણ દીઠું. એ ઊંડાણમાં પાછા ગીધડા ઉડે. ભૈરવ જપ લેનારો માણસ ટૂંકને છેડે આવે એટલે એને જપ ન ખાવો પડે, પણ ચક્કર આવતા નીચે અથાગ ઊંડાણમાં ફેંકાઈ જાય. ત્રાજવાની દાંડીનો છેડો નમે એમ, પણ નીચે ધરતી પર પડે જ છે નો. ઈ માણસને અધ વચ્ચેથી જ ગરજા તોડી તોડીને ખાઈ જાય. એક હાથ દૂરથી ડોકું કાઢી અને આપા હકાયા બધું જોયું. જોતા ભયંકરતા નાસી ને મનમાં થયું કે આવો ભૈરવ જપ, રાજા તો સરજ તો સરજીશ, પણ મને ગીધડા ચૂથી નાખશે. મોતની કલ્પના ઊભી થઈ ગઈ. મનમાં થયું કે હદ તારી જાતનો માલ્યો, મને ભોળાને ચડાવી દીધો લાગેસ. હકાડોહાનું મન ડરી ગયું. ત્યાંથી પાછા ફરી માંડ્યા ગુકીરો કરવા. ઢોલવાળા તરફ સાદ ફાટી જાય ને એવી રાડ નાખી અને આપુ બોલ્યા, એ રખેરો, તમારા ઢોલ બંધ કરો. પણ એ તો આડું જોઈ અને મંડી જ પડ્યા હતા. સાંભળે છે ને, એક ઢોલીનો હાથ પકડી અને હકા ભાભાએ બંધ કરાવ્યો. એણે બીજાને કીધું. આમ એક પછી એક બધા ઢોલ બંધ થયા. શણાઈઓય બંધ રાખવી પડી. આપાના દીકરાઓને થયું ભારે થઈ. આપાનું મન ફરી ગયું લાગેસ, કારણ અત્યાર સુધી બાપુ તો પોરહમાં હતા, હવે ક્રોધમાં બકી ઉઠ્યા. છોકરાઓ, લાખું ક્યાં ગઈ? લાખું તો ડોહાની એકની એક દીકરી. લાખું કે આ રે બાપુ, જય નારાયણ. આપાએ સામે જય નારાયણ પણ ન કર્યા અને બોલ્યા, એલા એ છોકરાઓ, લાખુને 100 રૂપિયા કાપડા ના આપો. દીકરાઓ કે ભલે બાપુ. લાખું કે બાપુ, મારે અત્યારે કાપડું નથી જોતું, મારા ભાઈઓ છે ને એ મારે હેમના ડાબલાસ, તમારો અવસર હાચવી લ્યો, જો ઘડિયું હાલ્યું જાહે. ડોહો કે એમ, અવસર હાચવી લ્યો, જો ઘડિયું હાલ્યું જાહે. લાખુના ચાંદુડિયા પડ્યા. તારી જાતની ઝીંડુડી, તમે બધાને ઓલો માર્યો, એક થઈને મને મારવાનું કાવતરું કર્યું લાગેસ. હત તમારી જાતના બધાય મારું. આખું કુટુંબ મૂંઝાણું. હવે કેમ કરવું? 40 ગાઉને ગાળેથી જુનાગઢ સુધી છતાં કરી અને આ ડોહો ગિરનારથી હેઠો ઉતરશે? ભૂંડા લગાડે એવું લાગેસ. ત્રણેય દીકરાએ ઢોલવાળાને કીધું, બાપુ ભલે ઢોલ વગાડવાની ના પાડે, પણ તમારે દીધે જ રાખો. ઢોલ ફૂટી જાહે ને તો મઢાવી દેવું. શણાયાને કહી દીધું, જોરથી વગાડો. વળી ઢોલ શણાય ચાલુ થયા, પણ હવે તો બીજી જ પ્રકારના. ગિરનાર ફરતા 10 ગાઉમાં સંભળાવા માંડ્યા. મૂળું કરીને આપા હકાના ભાઈનો દીકરો એટલે ભત્રીજો, ઈ પણ તાતી તલવાર. કાકા ભત્રીજાને હામાં ભટકાવ્યા હોય ને તો કોબોય પડે નહીં, બેયને મેળ નહીં, ફક્ત કૌટુંબિક સગપણે હારે આવેલો. મૂળે વિચાર્યું કે કાકો જો ગિરનારથી નીચે ઉતરશે તો બધાની લાજ જાશે, એટલે સાનમાં નારણિયાને કીધું, તું ખાઈ જા, મારે ખંભે કાકાને ટેકો દેવોસ. નારણ ખાઈ ગયો. એને ઠેકાણે મૂળું આવ્યો અને કે, કાકા રામ રામ. મૂળુએ રામ રામ કરતા આપાના ઘણા વરહના બોલા ભાંગી ગયા. કાકા ગળગળા થઈને બોલ્યા, અરે મારા મૂળિયા, મારો મૂળિયો, મારા ભાઈનું પેટ, મારો બાપલ્યો, છેવટે આવ્યો તું હો. મૂળું કે કાકા, તમને ગમે એમ લાગતો હોય, પણ હું તમને મારા બાપુને ઠેકાણે માનુસ. તમે ભોળિયા છો, ભરમાઈ ગયા છો, મારા હાચને ઓળખતા નહીં. ત્યાં તો કાકા રોઈ પડ્યા ને કે, હા હાચું, મારો બાપ મૂળ્યો, તું જ મારો ખરો દીકરો, બાકી મારા તો પૂરભવના વેરી લાગેસ, ઈ તો કહેવાના જ છે. કાકો ભત્રીજો ઢોલ શણાયોના અવાજને લઈ અને એકબીજાના કાનમાં મોઢા ભરાવી અને માંડ્યા વાતો કરવા. મૂળુએ ડોહાના કાનમાં કીધું, કાકા આ હું આદરુસ? કાકા કે, મૂળિયા, થાતા થઈ ગયું, હું પણ ઓલા માલ્યાના ચડાવવાથી ફૂલ ઘોડે ચડ્યો, હૈયા કૂટો એમ ચડી ગયો. મૂળિયો કે કાકા હાચું કહું, હળ તો કળિયુગ પરવરી ગયો, કોઈ કોઈનું નથર્યું. માવતર છોરુના હેત ગયા, જેને માવતર હોય એને માચેમ નહીં. મારા જેવાને એમ કે એક આવું માવતર બેઠું હોય ને તો સેવા ચાકરી કરી, જાત્રાએ જઈ માણસો બોલે કે ભલું કરજો મા બાપ, પણ જીવતા માવતરને હાઈડ ને હૈડ કરે. કાકા હાચું કૌસ, તમે તમારા છોકરાને ગમતા જ નહીં. આ બધું તમારા છોકરાઓ ને તમારા ભેરુબંધ માલ્યાનું કૌભાંડ છે, તમને મારવા બધું કર્યું. કાકા કે, મૂળિયા તારી વાત લાખ રૂપિયાની,
પણ હવે શું થાય? મલક છત્રાયા આપણે આવ્યા, હવે પાછું કેમ ફરવું? એમ કહેતા મૂળિયાના કાનમાં કાકાએ તો પોક મેલી. મૂળું કે કાકા, મલક ભલે એને ઘરે જો, દુનિયા ચડ્યા કે પાળા ચાલવા નહીં દે. આપણે અંબાજીના દર્શન કરીને આવી એમ કહી અને ડુંગરની બીજી બાજુથી ઉતરી જઈ. હું ગિરનારનો ભોમ્યોસ, આ બધા ભલે ઢોલ શણાયો સાંભળે. કાકો કે મૂળું, પણ પછી આપણે ક્યાં જાહું? મૂળું કે કાકા, મારે ઘેર મારા બાપને ઠેકાણે રાખીને તમારી સેવા ન કરું ને તો હું મૂળ્યો નહીં, મારા બાપના પેટનો હું નહીં. તમારા ઉપરથી પાણી ઉતારીને ન પીવું ને તો હું મૂળ્યો નહીં. તમને ઢોલીએ ગાદલે ન હુડાવું ને તો હું મૂળ્યો નહીં. તમારા પગના અંગૂઠા ધોઈને ચરણામૃત ન લઉં ને તો હું મૂળ્યો નહીં. મારી ઘરવાળી તમારી સેવા ચાકરી બરાબર ન કરે ને તો એનોય વાહો ન ભાંગી નાખું ને તો હું મૂળ્યો નહીં. કાકો કે વાહ મારા મૂળરાજ, હું તને પીછાણી ન ઓક્યો. વળી મૂળું કે કાકા, મારી વહુની સેવા ચાકરી કે રસોઈ તમને ન ફાવે, કારણ તમે લાડકા રહ્યાસ. તો આપણી નાઈતમાં ક્યાં નથી બનતું? આછું પાતળું તમારી સેવા કરે ને એવું તમારે માટે ઘર ઘણું ન ગોતી દઉં ને તો હું મૂળ્યો નહીં. આ પોકો કે મૂળિયા, આ વેણ મને બહુ ગમ્યા. હાલો હાલ, હવે આપણે હાલી જ નીકળીએ. મૂળું કે કાકા, ભેરવની ટૂંકનું ત્રાજવું જોઈ લઈ. કાકો કે મૂળિયા, એ જોવા જેવું નહીં, મેં જોઈ લીધું. જપ લીધા ભેગો ગીધડા ફાડી ખાય. મૂળો કે કાકા, તમે જોયું, પણ મારે થોડું જોવું પડશે. આપો કે ઠીક હાલ, હું તારી સાથે આવું એટલું જ, બાકી મારાથી હવે એમની મીટ મંડાય એમ નહીં થો. મૂળિયો કાકાને હળવે હળવે કરી અને ટૂંકને છેડે લાવ્યો. હાથે એક છેડો બાકી રહેતા કાકો અટક્યો. બટા મૂળું, તું જોઈ લે એમ કહી અને અવળે મોઢે આપો ઉભા રહ્યા. મૂળુએ જાણ્યું કે કાકો હવે આગળ નહીં વધે. સડપ કરતો પોતાનો ખંભો સેરવી અને છોટીઓ વા પાછો હટી અને કાકાની સામે મૂળુએ ગડગડથી દોઢ દઈ અને કાકાની કેડમાં પોતાના પગની પાટુનો ઘા કર્યો. કાકે જાણ્યું કે ભત્રીજો નીવડ્યો. ડોહો ઝાકળ્યો પૂરો ઉલ્લે ને એમ ટૂંક ઉપરથી ખાઈમાં પડ્યો. પણ આ કાકોએ કરા ફાત પડતા પડતા વિચાર્યું કે મૂળિયાને મારી હારે હોકો ભરવા લઈ જાઉં. એણે હાથનો અવળકો મૂળિયાને પકડવા કર્યો, પણ મૂળિયો તો વનનો વાંદરો કૂદે ને એમ કૂદી અને આઘો ઉપડી ગયો. પડતા પડતા પણ આપા કાને હાથે 18 ઢોલી હારબંધ ઊભા ઢોલ વગાડતા હતા. એમાં પહેલા ઢોલની ચામડાની વાઘર ડોહે પકડી લીધી અને ઢોલી ભાભાની વાહે ઢહડાણો. ઢોલી કે એ ભાઈ, બાપ મરી ગયો એમ કહી પહેલા ઢોલીએ બીજાને પકડ્યો, ત્યાં એ પણ એની પાછળ ઢહડાણો. બીજાએ ત્રીજાને ઝીલ્યો. એમ એક પછી એક એમ પકડતા ઢોલ અને ઢોલીની હાકળ થઈ ગઈ. ઢોલી ખેંચાતા કાળા બોકાસા દેવા માંડ્યા. એ ગરીબ નવાજ, ખાવન સલામત, મરી ગયા. 18 એકબીજાને પકડેલા એટલે ટૂંકના પથ્થરમાં ઢોલો વાગતા બંધ થઈ અને ભડીંગ ભડીંગ પછડાતા જાય. રખેહરોની મોતની રીડિયું શણાયોના સાદ ફાટી ગયા. એની પીપુડીઓ બંધ થઈ ગઈ, પણ શણાયા થોડાક દૂર એટલે એ ઉગરી ગયા. અનેક માણસો આ બધું જોઈ રહ્યા, પણ આ હાકળને કોણ ઝાલે? જે ઝાલે એ પકડાય અને ઝાલનારને ઢહડાવવું પડે ને ભયંકર ખાઈમાં પડી ને મરવું પડે. એવી રીતે હકા ડોહાએ ભેરવ જપ લીધો, પણ 18 ઢોલીને ઢહડીને ગયો. કોઈ આવા ખાતાના જીવય હોય? આવી વાતો આપણા લોક સાહિત્યમાં પડેલી. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આવી જૂની વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ, સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.